હવે આપણે ધીરે ધીરે સ્ટાર્ટ કરીએ છીએ પાછા. તો જો હવે આપણે પાંચમો એમસીક્યુ જે છે એમાં સી ઓપ્શન સોલ્વ કરાવ્યો હતો ને, એમાં આપણને ખબર પડી હતી કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરશો પછી આપણને સ્થાયી ઇલેક્ટ્રોન રચના મળે છે. આપણે છોકરાઓ સ્થાયી ઇલેક્ટ્રોન રચના જે છે એમાં કોને કોને લીધેલા હતા? P0, P3 અને P6. હવે આપણે જો વાત કરીએ તો હવે આપણે જે છે એક કામ કરો, તમે રવા દો છે ને, ઓકે, પણ આ વચમાં તમારે આવશે નહીં. જો તો પાંચમા એમસીક્યુમાં જો સી ઓપ્શનમાં આપણને એવી ખબર પડી હતી કે આપણે આ બે પી કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવીએ એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના મળી જાય. ચાલો, એટલે સી ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો શું થયું? 1s2, 2s2, 2p6, 3s2 અને 3p0. આ ક્યારે છોકરાઓ? બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી, એટલે આ સ્થાયી બની ગયું ને સ્થાયી. હવે ડી ઓપ્શનની વાત કરીએ. જો ડી ઓપ્શનમાં શું આવેલું છે? 1s2, 2s2, 2p6 અને 3s2. એમાં પહેલી વખત ગુમાવશો એટલે શું થશે? 3s1. બીજી વખત ગુમાવશો એટલે શું થશે? 3s0. આ 3s0 એનો મતલબ કે અહીંયા આપણને શું મળી ગયું? 2p6. આ 3p0 એટલે આપણને શું મળી ગયું? 3s2. તો જો આ બંને જે છે એ મને ડેલ્ટા IH2 પછી જ મળે છે, એટલે બે સ્થાયી તો છે. હવે મારે એ નક્કી કરવું છે કે સી અને ડી માંથી મારે કયા ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે ઉર્જા આપવી પડે. ચાલો, શેને આપવી પડશે? ડી. કેમ ડીને આપવી પડશે? યસ. જો હવે આપણે જો પેલા સી ઓપ્શનની વાત કરીએ તો એમાં શું થાય છોકરાઓ? કેન્દ્રની આજુબાજુ તમે જોવો જોઈએ ઉર્જા સ્તર કેટલા છે? 3. પેલા આપણે આખું લખ નાખીએ. આખું અહીંયા હતું કેટલું? 2. અહીંયા પણ હતા કેટલા? 2. તો અહીંયા ઉર્જા સ્તર કેટલા હતા છોકરાઓ? 3. સમજી ગયા કે નહીં? 1, 2 અને 3. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. હવે આ ત્રીજા ઉર્જા સ્તરમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 4. આ તગડો કહેવાય ને છોકરાઓ. એમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા? 1, 2, 3 અને 4. એમાંથી આપણે દૂર કેટલા કર્યા? આમાંથી મેં દૂર કેટલા કર્યા? 2. જો એક ઇલેક્ટ્રોન આને દૂર કર્યો, એક ઇલેક્ટ્રોન આને દૂર કર્યો, એટલે મેં હવે 2p ને કેવું, આ 3p ને કેવું કરી દીધું? 0. તો એનો મતલબ હજુ પણ મારી પાસે ઉર્જા સ્તર તો કેટલા છે? 3. આ કોની વાત કરીએ છીએ? ઓપ્શન નંબર સી. હવે ડીમાં જો છોકરાઓ, અહીંયા પણ તમે જો કેન્દ્રથી તમે જોશો તો ઉર્જા સ્તર 1, ઉર્જા સ્તર 2 અને ઉર્જા સ્તર 3 છે. એટલે હવે મારે કેવું હોય તો આને શું કહેવાય? n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3. n બરાબર 3 માં કેટલા ઇલેક્ટ્રોન છોકરાઓ? 2 છે ને, 1 અને 2. હવે એમાંથી તમે દૂર કેટલા કરો છો? 2 દૂર કરી નાખો છો. આ પણ વયો ગયો, આ પણ. તો એનો મતલબ એવો થયો n બરાબર 3 આખો વયો જ ગયો. હવે આપણી પાસે n બરાબર 3 છે જ નહીં. તો હવે મારે જે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે ને, એ તો ક્યાંથી દૂર કરવાનો છે? n બરાબર 2 માંથી. વેરી ગુડ. અને અહીંયા પણ જે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે એ ક્યાંથી છે? n બરાબર 3. તો આ બેમાં કેન્દ્રથી સૌથી વધારે નજીક કોણ કહેવાય? આમાં કહેવાય ને. તો કેન્દ્રથી જેટલું નજીક હશે એટલું જ એના ઉપર આકર્ષણ કેવું લાગે? વધારે લાગે. તો હવે જો મારે ઇલેક્ટ્રોન દૂર કરવા ઉર્જા આપવાની હોય તો સૌથી વધારે ઉર્જા કોને આપવી પડશે? ડી ઓપ્શનને. છોકરાઓ કોને આપવી પડશે? ડી ઓપ્શનને. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા મારે 0 થઈ જાય ને તો હવે ઉર્જા સ્તર માત્ર 2 જ વધે છે. તો જોઈ ગળે ઉતરી છે વાત. હવે ટીક કરવાનો જવાબ ડી થઈ ગયા ને. હવે બધા ઓપ્શન આપણે શું કામ કરશું? બધા ઓપ્શન સોલ્વ કરશું. સાચું ખોટું ગમે એવું હોય બધું સુધરાવશું અને બધું કામ કરશું, એટલે આપણને મગજને ખબર પડે. હાલો, MCQ 6 ડાયરેક્ટ જવાબ નહીં ગોતી હો ભાઈબંધ. ખબર પડી? કેમ કે તમે JEE એડવાન્સ આપો ને, એડવાન્સમાં ખબર છે એક કરતાં વધારે જવાબ હોય. માન લો કે કોઈ પ્રશ્નના 2 જવાબ આવતો હોય તમારે 2 ટીક કરવા પડે. કોઈ પ્રશ્નમાં 4 જવાબ આવતા હોય તો 4 ટીક કરવા પડે. તો એ તમને ખબર ક્યારે પડે? જો આપણે 4 ઓપ્શન સોલ્વ કરીને તો ખબર પડે. મતલબ આપણે તૈયારી JEE એડવાન્સની કરશું, બરાબર છે? એટલે દર વખતે મારી ટેવ છે કલેક્ટરની તૈયારી કરાવવાની ભાઈબંધ, એટલે તલાટી તો બની જાઓ. સમજી ગયા?
એટલે આપણે એડવાન્સની તૈયારી કરી એટલે મેન્સમાં વાંધો આવે નહીં, અને ગુજકેટમાં તો હાવ વાંધો ન આવે. એટલે સારી જગ્યાએ એડમિશન તો મળી જ જાય તમને. હાલો હવે છઠ્ઠો પ્રશ્ન જુઓ, સાંભળો બધા. શું કહે છે આમાં? આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો અણુ અથવા પરમાણુ બધું સરખું સમજવાનું. પરમાણુના કદમાં શું ફેરફાર થાય? લ્યો બોલો. આપણે ડાબી બાજુથી જમણી બાજુએ જઈ તો કદ કેવું થાય? એ ઘટવાનું જ છે. નો ઘટાડવું હોય તોય ઘટે. એટલે પાંચમા પ્રશ્નમાં કયો જવાબ આવતો હતો? ડી. એટલે છઠ્ઠામાં શું આવશે તો? એટલે લખી શકશું ને કે ઘટે છે. બરોબર. ચાલો જોવો જોઈ તો હવે આપણે છઠ્ઠામાં જવાબ આવશે એ. બી સી એવા ઓપ્શન સોલ્વ કરવાની જરૂર છે આમાં? ના, આમાં નથી. સાતમો, જો મેં આ તમને વાંચવાનું કીધું હતું કે પરમાણ્વીય ક્રમાંક 33 ધરાવતું તત્વ કયા સમૂહમાં હશે? કેમ ખબર પડશે? 33 છે, 33 તો કયા સમૂહમાં હશે? જો એના માટે તમને મેં શીખવાડી દીધું છોકરાઓ, કોઈ પણ એક વસ્તુને યાદ રાખવી પડે. જો હવે સાંભળો, હવે એના માટે તમારે છે ને સમૂહ પહેલો અને સમૂહ 18મો યાદ રાખવાનો. કયો યાદ રાખવાનો? પહેલો અને 18મો. જો હું તમને છે ને એની હિન્ટ આપી દઉં. સમૂહ 1 કોણ છે? યાદ કરાવો જોઈએ. અને સમૂહ 18 કોણ છે? હાલો, એ કોણ? હેલિનાનેકી રબ સે ફરિયાદ. અને અહીંયા હિના આરામ કરતી ઝી ટીવી પર રામાયણ જોવે છે. કોની સાથે? ઓગી સાથે. હવે બેયના પરમાણુ ક્રમાંક લખ નાખો. હાલો, બેયના પરમાણુ ક્રમાંક આવડશે? 1, 3, 11, 19. મને તો એટલા જ આવડ્યા. તો ઉમેરતું જવાનું. આપણે મેજિક નંબર અંખા અથવા બીજું ના, હું એના કરતાં હેલી રીત કહું એમ. હેલી રીત શું ખબર છે? આપણને જો 18મો સમૂહ યાદ રહી ગયો હોય ને, કેમ કે એ તો પૂરેપૂરો મેજિક નંબર જ છે. આ પૂરેપૂરો મેજિક નંબર એટલે કયો? 2, 8, 8, 18, 18, 32, 32. શું કામ ખબર છે? જો ફોર એક્ઝામ્પલ આ 2, પછી 2માં 8 ઉમેરો જોઈએ, 10, 10માં 8 ઉમેરો જોઈએ, 18, 18માં બીજા 18 ઉમેરો જોઈએ, 36, 36માં અહીંયા પહોંચતા હતા ને આપણે, બીજા 18 ઉમેરો જોઈએ, 54, બીજા 32 ઉમેરો જોઈએ, અને 118. હવે જો ભાઈબંધ, અહીંયાથી આવર્ત પૂરો થતો હોય, આ જે છેલ્લું તત્વ હોય ને છોકરાઓ, ત્યાં આવર્ત કેવો થતો હોય? પૂરો. હવે આ આવર્ત પૂરો થયો તો નવો આવર્ત ચાલુ થાય કે ન થાય? તો જો આનો પરમાણુ ક્રમાંક 2 હોય ને તો આનો ફરજિયાત 3 જ હોય. એટલે એ હેલું પડે આપણને. કદાચ આ અઘરું પડે એક સમયે. આ તો આપણે મેજિક નંબરથી શીખ્યા છીએ ને, તેમ છતાં હું શું કહું છું, આ અઘરું પડે. સહેલામાં સહેલું આ પડે. એટલે યાદ તો 2 જ વસ્તુ રાખવાની રહી. ચાલો ભાઈ, આ 10 હોય તો આ ફરજિયાત, આ 18 હોય તો એલા ઉભા રહો, 2 હોય તો 3, આ 11, 18 હોય તો 36 હોય તો 54 હોય તો 86 હોય તો જોવો જોઈએ. હેલું પડ્યું કે ન પડ્યું? હવે હું શું કહું છું, 33 ક્યાં આવે? આની નજીક કે આની નજીક? સમજાણું હું શું કહું છું? હેલું ગોતવાનું. આપણે ગોતવાનું શું? હેલું. 33 કોની નજીક આવ્યો? આની નજીક. હવે આ 36 છે, હવે લખી નાખો ને, આ 36 છે. બાજુમાં કોણ હોય? 35. એની બાજુમાં 34, એની બાજુમાં 33. અહીંયા ને લખું કા, એટલે તમને ખબર પડે. હાલો જો, અહીંયા કોણ? 36, અહીંયા કોણ? 35, અહીંયા 34, અહીંયા 33. આ કયો ક્રમાંક છે? આ 16. તો આ લે મળી ગયો ભાઈ. 15માં સમૂહમાં આવે 33 નંબરનું તત્વ. આવે છે કે નથી આવતું? તો આવી રીતે સોલ્વ કરવાનું છે. મગજનો જેટલો થાય એટલો ઉપયોગ કરવાનો છે પોતાના. બરાબર, બાજુવાળો તો વાપરશે એની રીતે, પણ આપણે આપણા મગજનો સંપૂર્ણ ઉપયોગ કરવાનો છે. બરાબર, એટલે તૈયારી આપણે એડવાન્સની કરવાની ભાઈબંધ. ચાલો, તો હવે આપણે લખી શકશું કે 7મા પ્રશ્નમાં જવાબ કયો આવશે? હે અત્યારે 13માં એવું થાય છે. ચાલો, 8મો પ્રશ્ન. પેલા સાંભળો ભાઈબંધ. અય ચકા, 5માં કોઈને વાંધો ખરા? બધાને ખબર પડી? કારણ ખબર છે? આ થિયરીનો પહેલો રાઉન્ડ પૂરો થયો ને,
પછી બીજો પૂરો થશે ને પછી ત્રીજો આનો આવશે હો, જીનિટનો, ન ખબર હોય તો. એટલે સમજી વિચારીને કામ કરવાનું છે. અને એમાં કંઈ આ બેઠે બેઠા MCQ નહીં મૂકીએ કે તમે યાદ રાખીને જવાબ ટીક કરી નાખો. અહીંયા 33 હોય કે નહીં તો હું અહીંયા કંઈક નંબર બદલી નાખું. ભળતા પ્રશ્નો હોય કોઈ દી, બેઠા બેઠા ના હોય વિભાગ. એટલે સમજવાનું, તૈયારી એવી કરવાની. એટલે 5મામાં ખબર પડી ગઈ, 6ઠામાં તો ખબર પડી ગઈ, 7મામાં ખબર પડી, બધાને ખબર પડે ને પછી જ આગળ વધવું છે આપણે. 7મામાં કોઈને વાંધો ખરા? હવે 8મું બધાને હા પાડો કે નહીં, હા ખબર પડી પછી જ આગળ વધવું છે. નકર કેવું થાય, આમાં આખા ક્લાસમાં હું 10 છોકરા એટલે બધા છોકરા એમ ટૂંકમાં, બોયઝ એન્ડ ગર્લ્સ બધાય, અમે 10 જણા ખાલી સોલ્વ કરશું ને બાકી ટીક કરશે. એવું નથી કરવા, સમજી ગયા કે નહીં? ટીક બધાએ કરવાનું છે, બધાએ સમજવાનું છે. હા, એવું કામ કરો. ચાલો 8મો વાંચો બધા. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સિલિકોન સમ ઇલેક્ટ્રોનીય હોય તો એની આયનીય કદનો સાચો ક્રમ કયો? જોવો જોઈએ. આયનીય કદ આપણે શીખાઈ, હાલો આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે આયનીય ત્રિજ્યા માટે શું શીખડાયું છે. એમ નહીં, આપણે આમે બેઠે બેઠું લખાયું છે. જો સમ ઇલેક્ટ્રોનીય જે સ્પીસીઝ હતી એના માટે આપણે શીખાતા ને, તો આયનીય ત્રિજ્યા જે છે એની જો આપણે વાત કરીએ તો એના માટે આપણે શું કહેવાનું છોકરાઓ? ત્રિજ્યા ચલે છે 1/ધન આયનનો વીજભાર. તો એનો અર્થ એવો થયો છોકરાઓ કે જેટલો ધન આયનનો વીજભાર વધે ને એટલી ત્રિજ્યા ઘટે. તો હું સાચો ક્રમ લખું છું. સોડિયમ માટે શું આવે? +1, તો સૌથી મોટું. પછી કોણ? મેગ્નેશિયમ. પછી કોણ? અને પછી કોણ? આવું ક્યાં આપેલું છે? તો એ આપણો જવાબ. તો જોવો જોઈએ 8મા પ્રશ્નમાં સી જવાબ આવે છે. એ બધાને ખબર પડી? અવિબન ખબર પડે છે ને? કે ખાલી ટાઢો પવન ખાવા જાવ હોય અહીંયા? ખબર પડી જોઈએ અવિબન. એવું નહીં ખ્યાલો ભાઈ સ્કૂલમાં તો એસી સારું હોય છે, પડી ક્યાં બે આવીએ એવું નહીં રાખવાનું, સમજવાનું. ચાલો ભાઈ બન 9મો પ્રશ્ન જુઓ. આ 9મો પ્રશ્ન મસ્તીનો છે. આના જેવો ને જેવો જ છે, અત્યારે સોલ્વ કર્યો ને એના જેવો. ચાલો ક્વેશ્ચન નંબર 9 જો વાંચો તો ખરા. આપણને એમ કે છે એક તત્વની ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે, તો આવત કોષ્ટકમાં એના નીચે આવતા તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો? પહેલાં અહીંયા તો જુઓ 1s2, 2s2, 2p6, 3s2, 3p3. આ બધાનો સરવાળો કરો. બધાનો સરવાળો કરો એટલે 10 ને 15. ઓકે, તો એનો મતલબ આપેલો તત્વ કયું છે? 15 નંબરનું ફોસ્ફરસ. જો આમ ખબર પડે ને તો જલ્દી આવડશે. 15 નંબરનું કોણ? ફોસ્ફરસ. તો હવે મને ખબર પડી કે ફોસ્ફરસ તો ક્યાં આવે? નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા. નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા. તો આની નીચેનું તત્વ કોણ હશે? ઓસ્ટ્રેલિયા હશે, AS હશે. તો 15 પછી કયો ક્રમ આવે? તો પછી લખી નાખવાનું હોય નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ ભિખારી. તો હવે અહીંયા આપણે શું કરતા હતા? હા, ભેગા થયા મોસ્કોમાં. હાલો, આનો 7 હોય, આનો 15. મેજિક નંબર છે ને, ઉમેરી દો તારે. 18 ઉમેરવાના ને, 18, 33. તો આનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 33. હવે બીજી રીત શીખવાડી દઉં. આ તો પહેલી રીતે આપણે શીખા કે આવી રીતે પણ આપણો 33 નંબરનો જવાબ આવે. હવે આ 15 જે છે બરોબર એ, તો 15 થી પૂરું થાય ત્યારે કોણ આવે? 18. સમજાણું? આ 15 છે તો 15 થી આપણે છેલ્લે જતું રહેવાનું ને. આ મેથડ તો બહુ સારામાં સારી છે ભાઈ. મને ખબર પડી કે આ 15 છે તો 15 થી છેલ્લું તત્વ હંમેશા કોણ આવે? 18 જ આવે, નિષ્ક્રિય. 18 ની નીચેનું નિષ્ક્રિય કોણ? 36. બરોબર છે, તો પાછા આવતા રહ્યો 15. સમજી ગયા? તો જવાબ તો કયો આવશે? 33. જવાબ કયો આવશે? 33. ચાલો થઈ ગયો, સમજણ પડી ગઈ. તો આપણો જવાબ કયો થયો? 33 નંબર. તો 9મા પ્રશ્નમાં કયો જવાબ આવશે? 9A. બરાબર. ચાલો હવે 10મો પ્રશ્ન જે છે એ સોલ્વ કરીએ. નીચેનામાંથી સૌથી નાનું કદ કોનું? હવે જો સાંભળો, અહીંયા આપણે લખ નાખીએ. જો ત્રિજ્યા ચલે છે 1/ધન આયનનો વીજભાર, ચલે છે ઋણ આયનનો વીજભાર. હવે આપણને મોટું ગોતવાનું કીધું છે કે નાનું? નાનું ગોતવાનું કીધું ને, તો મારે શું જોવું પડે?
ધન આયનનો વીજભાર. મોટું કીધું હોત તો હું શું જોવે? ઋણ આયનનો વીજભાર. તો ધન આયનનો વીજભાર ગોતવો જોઈએ. સૌથી વધારે ક્યાં? એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ +3 જે છે આનું કદ કેવું હોવું જોઈએ? સૌથી નાનું. વેરી ગુડ. ચાલો 11માં કયો, 10માં કયો જવાબ આવશે? 10A. ચાલો 11મું જો. સૌથી મોટું કદ. હવે સૌથી મોટું એટલે શું જોવાનું? ઋણ આયનનો વીજભાર. જો ઋણ આયનનો વીજભાર જો નહીં, ઋણ આયન સલ્ફર આવશે ને, સલ્ફર -2 છે ને, તો અહીંયા શું આવશે? સલ્ફર -2. ચાલો 11માં કોણ છે? ડી. 11D. ટપ્પા પડ્યા દરેકને. હવે 12મો પ્રશ્ન છે ને, 12મો પ્રશ્ન ઈ જો. એમાં આપણને શું આપ્યું છે? પ્રિન્ટિંગ મિસ્ટેક આપી છે, પણ હું તમને સમજાવી દઉં. હાલો, જો આપણી પાસે 3 પ્રકારના જે છે એ તત્વો હોવાના, કાં તો તટસ્થ, કાં તો ધન આયન અથવા તો ઋણ આયન. એ હમળો ને બધા. જો જેટલી સમજણ પડશે ને તો મજા આવશે સોલ્વ કરવામાં. જેને સમજણ નહીં પડે ને એને કલાક કાઢવાની થશે. એની કરતાં તમે ટ્રાય કરો સમજવાની. બરોબર છે? બધાને મજા આવવા મળશે. હવે 3 પ્રકારના છે: તટસ્થ, ધનાયન, ઋણાયન. તો આપણે જો ત્રિજ્યાનો ક્રમ લખવો હોય તો ભાઈબંધ શું લખાય? તો કે પહેલા કોણ આવશે? ધન આયન. પછી કોણ આવશે? તટસ્થ. આ ઊંધું લખ્યું. અને એના કરતાં મોટું કોણ આવશે? ઋણ આયન. આવું થાય કે ન થાય? કોઈ એ નામનું તત્વ છે એ ધન વીજભાર ધરાવે, તેનું કદ સૌથી નાનું હોય ને. પછી કોણ આવે? તટસ્થ. પછી કોણ આવે? ઋણ આયન. જો હું તમને બીજી રીતે સમજાવું. માની લો કે મારી પાસે સોડિયમ +1 છે, એના કરતાં મોટું કદ કોનું? નિયોનનું. અને એના કરતાં મોટું કદ કોનું? ફ્લોરિન -નું. તો આ થઈ ગયું સમ ઇલેક્ટ્રોનિયમ. પણ આપણને કોઈ એક જ આયન આપ્યો છે, માત્ર આયોડિન જ આપ્યું છે. તો આયોડિન માટે હું શું કરીશ? આયોડિન +1 કરતાં આયોડિન અને આયોડિન કરતાં આયોડિન માઇનસ. પણ એમાં બે જગ્યાએ માઇનસ જ આપ્યા છે, તમારે એક જગ્યાએ પ્લસ કરવાનું છે. ક્યાં પ્લસ કરશો? યસ. કયો ઓપ્શન? ઓપ્શન સી જે છે ને છોકરાઓ, એની અંદર તમારી રીતે આવું કરી નાખો. મેં રાખ્યું ને એવું. બસ તમને એમ લાગે કે ના હનીસિંગ આપણે બદલી નાખવો છે, તો હનીસિંગને બદલી નાખવાનો. સમજણ પડી ગઈ? તમારામાં હનીસિંગ આની કોરનો હોય તો એની કોરનો કરી નાખવાનો. એ તો બધી બાજુ યોયો કરશે. હા, ચાલો હવે 13મો પ્રશ્ન જુઓ. ચકા 13મો પ્રશ્ન. આયનીકરણ પોટેન્શિયલ એટલે આયનીકરણ એન્થાલ્પી. તો આયનીકરણ એન્થાલ્પી માટે જો બીજા આવર્તમાં મેં અપવાદ લખાવરાયું છે, યાદ છે? બીજો આવર્ત જોવો, તમે જોવો તો ખબર પડશે ને. બીજા આવર્તમાં 2 અપવાદ આવતા હતા. હું અહીંયા લખું છું, તમને યાદ આવી જાય તો વેરી ગુડ, ન આવી જાય તો જોઈ લો. ચાલો, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. મારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લખવી હોય તો કઈ જગ્યાએ અપવાદ આવતો હતો? યાદ હોય તો બહુ સારું, નકર જોઈ લેજો, જોજો ખરા. 3, 4, 5, 6, 7, 8, 9. હવે અહીંયા શું આવતું હતું? 2s1, અહીંયા 2s2, 2p0, 2p1, 2p2, 2p3, 2p4 અને 2p5. આમાંથી કયા કયા અપવાદ હતા યાદ કરો? બેરેલિયમ અને નાઇટ્રોજન. યસ. તો બેરેલિયમનું મૂલ્ય બોરોન કરતાં કેવું હતું? વધારે. એટલે આપણને ખબર ખાલી આટલી પડી ગઈ કે બેરેલિયમ ઇઝ ગ્રેટર ધેન બોરોન. તો હવે કિંમત ગમે એવી આપી હોય, કિંમત ગમે એ આપી હોય, આપણને ખબર પડી જાય કે ને જે મોટી કિંમત હોય એ કોની હોવી જોઈએ? બેરેલિયમની. તો બેરેલિયમની કિંમત કઈ થઈ? 9.32 અને આની કિંમત કઈ થઈ? 8.29. કિંમત સાથે કંઈ લેવા દેવા નથી, ખાલી ખબર હોવી જોઈએ કે મોટું કોણ થશે આમાં. બરાબર છે? આમાં મોટું કોણ થયું? તો પતલું કોણ થયું? અને જોજ કોણ થશે? ચાલો, તો હવે આપણે 13 નંબરના પ્રશ્નમાં કયો જવાબ આવશે? ડી. વાહ ભાઈ વાહ. ચાલો 14 નંબરનો પ્રશ્ન પહોંચી ગયા. પછી ઘડીક આપણે વિરામ લેશું. ચાલો, નીચેનામાંથી કયું તત્વ એ મહત્તમ આકર્ષણ ધરાવે છે? આકર્ષણ કોને હોય? જેની વિદ્યુત ઋણતા વધારે હોય એને. તો ક્રમ તો ખબર જ છે આપણને કે ભાઈ વિદ્યુત ઋણતાનો ક્રમ શું હોય છોકરાઓ?
બોલો બોલો. ફ્લોરિન સૌથી મોટો, પછી ક્લોરિન, પછી બ્રોમિન ને પછી આયોડિન. તો આપણો જવાબ કોણ હોય? ફ્લોરિન. તો 14માં કયો જવાબ આવશે? ઓપ્શન ડી. રેડી? ખ્યાલ આવી જશે? ચાલો લખી નાખો ફટાફટ. થઈ ગયું? ચાલો. અરે વાહ ભાઈ વાહ. હવે આ 10 પ્રશ્નો લખાઈ જાય એટલે કયો મને, બરાબર? પછી એટલું તો માંડ ભણાવશું આપણે, બરાબર ને? 10 11 થઈ ગયું. 11 સુધી કોઈને બાકી ખરા? 11. ચાલો હવે બાકીનું કામ પછી લખી લેજો, આપણે અહીંયા સુધી જ લખાવશું. જો 15મો MCQ જે છે છોકરાઓ એ જોવો જોઈએ જરાક. તમને પોતાને કેટલી ખબર પડે છે એમાં? 15મો MCQ, કયો વિકલ્પ ખોટો છે ને એ આપણે ગોતવું છે. ચાલો જો ખોટો વિકલ્પ ગોતવો પડશે ને. હાલો એને ઘડીક હું બાદ રાખું છું, બીથી ચાલુ કરીએ. વિદ્યુત ઋણતા કોની વધારે હોય? ફ્લોરિનની કે ક્લોરિન? તો એ જવાબ સાચો. ફ્લોરિન એ ક્લોરિન કરતાં વધારે ઓક્સિડેશન થાય છે ને, ઓક્સિડેશન કરતા છે એવું છે અહીંયા. સી ઓપ્શનમાં શું આવશે? ફ્લોરિન એ ક્લોરિન કરતાં વધારે ઓક્સિડેશન કરતા છે. હવે એ તમને કેમ ખબર પડશે કે ઓક્સિડેશન કરતા છે કે નથી? સાચું કે ખોટું? તો સાંભળો, ફ્લોરિનની વૃત્તિ કેવી હોય? ઇલેક્ટ્રોન સ્વીકારવાની. એટલે તરત શું બની જાય? ફ્લોરિન માઇનસ. ક્લોરિન કરતાં વધારે ઇલેક્ટ્રોન ઝડપી કોણ સ્વીકારવાનું છે? ફ્લોરિન, કેમ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. એટલે આ 0 આ -1 પોતાનું શું થયું? 0માંથી -1 એટલે તો રિડક્શન થાય તો આને કહેવાય શું? તો મતલબ સી વિધાન પણ કેવું થયું? સાચો. હવે છેલ્લું, ઇલેક્ટ્રોન આકર્ષક જે છે, એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ એટલે શું થયું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એની. તો એ ક્લોરિનનું મૂલ્ય ફ્લોરિન કરતાં કેવું છે? વધારે. એટલે હકીકતમાં અહીંયા આવું લખેલું છે, ઇલેક્ટ્રોન આકર્ષક લખ્યું કે નહીં? અહીંયા ક્લોરિન ઇઝ ગ્રેટર દેન શું છે? ફ્લોરિન. એટલે અહીંયા તમે લખી નાખો કે અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની આપણે વાત કરતા હોય ફોર એક્ઝામ્પલ, તો ક્લોરિનનું મૂલ્ય ફ્લોરિન કરતાં તો વધારે જોવાનું. એટલે એ પણ કેવું થયું? સાચું. પણ જે બંધ ઉર્જા છે ને, એ બંધ ઉર્જા સમજાવજો. તમે ચોથું ચેપ્ટર ભણશો ને પછી તમને ખબર પડશે કે ફ્લોરિન છે, ફ્લોરિન એનો પરમાણુ ક્રમાંક 9, ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17. જો અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ સમજવાનું, ડી ઓપ્શનમાં શું સમજવાનું? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ. અને ક્લોરિનનું મૂલ્ય ગ્રેટર ધેન કોના કરતાં છે? ફ્લોરિન કરતાં. એટલે આપણને આઈડિયા આવી જાય ને. ચાલો હવે જો આનો પરમાણુ ક્રમાંક 9 એટલે શું લખાય? 2 7. 17 એટલે શું લખાય? 2 8 7. તો બેયની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 7 છે. તો એનો મતલબ આપણે એવો કરી શકાય કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા આવશે? 1 2 3 4 5 6 અને 7. આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન થયા. હવે આ ક્લોરિન છે, તો ક્લોરિન પાસે પણ બાહ્યતમ કક્ષામાં કેટલા હોવાના? 1 2 3 4 5 6 અને 7. પણ આપણે ફ્લોરિન ફ્લોરિન ક્લોરિન ક્લોરિનનો બંધ બનાવવો છે. એટલે અહીંયા મારે ફ્લોરિનનો બીજો અણુ મૂકવો હોય તો આવી રીતે મુકાય. તો આ બંને વચ્ચે હવે જો છોકરાઓ શું થવાનું છે? બંધની ભાગીદારી. એટલે અહીંયા જે છે એ બંનેની અષ્ટક રચના પૂરી થઈ. અષ્ટક રચના પૂરી થઈ એટલે આ બંને વચ્ચે હવે બંધ બની જાય. તો ફ્લોરિન અને ફ્લોરિન વચ્ચે જ્યારે બંધ બની જાય છે ત્યારે અહીંયા જોવા જઈએ તો કેટલા ઇલેક્ટ્રોન આજુબાજુમાં આવેલા છે? 6 આના અને 6 આના. તો ફ્લોરિનનું કદ કેવું છે? નાનું. નાના કદની આજુબાજુએ 12 ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ.
થવાનું ને, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે શું થાય, અપાકર્ષણ થાય. તો આ બંધને તોડવા માટે ઉર્જા કેવી આપવી પડે, ઓછી આપવી પડશે. આ બંધ મારે તોડવો છે કેમ કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન છે, અપાકર્ષણ જ એટલું બધું વધારે છે, બરાબર. ઇલેક્ટ્રોન જ એકબીજાને ખેંચી રાખે છે, તો બંધ કેવો થઈ જાય, નિર્બળ. બંધ કેવો થઈ જાય, નિર્બળ. તો આ બંધને તોડવું હોય તો ઉર્જા કેવી આપવી પડે, ઓછી. હવે ફ્લોરિન કરતાં ક્લોરિનનું કદ કેવું છે, વધારે. હવે અહીંયા આપણે લખીએ, ડાયરેક્ટ સમજાવીએ કે કદ કેવું છે, વધારે. અને કદ વધારે હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ જે છે ને, અપાકર્ષણ એ કેવું હોય, એ ઓછું હોવાનું. તો અપાકર્ષણ ઓછું છે એનો મતલબ શું થયો, આ બંધ આના કરતાં કેવો થયો, વધારે મજબૂત. તો સાચો જવાબ જે છે ને આવો હોય કે બંધ ઉર્જા જે છે એ કોની વધારે કહેવાય, ક્લોરિન. આપણને ઊંધું આપ્યું છે એટલે વાક્ય ખોટું કહેવાય. તો તમારીમાં સુધારવા નથી હો, તમારે જવાબ તો એ ટીક કરવાનો છે કેમ કે આપણે આગળ ખોટું માંગ્યું છે. સમજી ગયા? તો જવાબ આવશે એ. 15માં કયો જવાબ આવશે, 15A. ચાલો 16 નંબરનો પ્રશ્ન છે એ જો. આપણને સમ ઇલેક્ટ્રોન અથવા આઈસો ઇલેક્ટ્રોન આપેલા છે, કદ ગોતવાના છે. આપણે ઓલો જનરલ ક્રમ જ લખી નાખવાનો. જો સૌથી મોટું કદ કોનું હોય, ઓક્સિજન, પછી ફ્લોરિન, પછી નિયોન, પછી સોડિયમ, પછી મેગ્નેશિયમ. હવે એલ્યુમિનિયમ આપ્યું છે, આ તો લખી જ નાખો. તો હવે જોવો જોઈએ આપણે ક્યાં જવું છે, ઓક્સિજનથી એલ્યુમિનિયમ તરફ જઈએ તો કદ કેવું થાય, ઘટે છે. એટલે ઘટાડો થાય છે ને. તો તમને એ ને બી હરખા આપ્યા છે, એક જગ્યાએ વધારો કરી નાખો. ક્યાં વધારો કરશો, તો 16 એ આપણે સાચો જવાબ રાખીએ તો બીમાં તમે વધારો કરી દો એટલે ઓટોમેટિક ખોટું પડી ગયું ને. સમજ્યા? કેમ કે બે હરખા જ વાક્ય આપ્યા હતા તો આપણે શું કરશું, એકમાં વધારો કરી દઈશું. ચાલો તો 16માં જવાબ આવો આવે છે. હવે જો આયોનીય ત્રિજ્યા જે છે એની વાત કરી છે. આયનીય ત્રિજ્યા જે છે અહીંયા શું લખશો કે ભાઈ આયનીય ત્રિજ્યા ચલે છે 1/છેદમાં ધન આયનનો વીજભાર. તો આ ધન આયનનો વીજભાર હકીકતમાં શું દર્શાવે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા દેખાડે. તો એનો મતલબ આને બીજા શબ્દમાં શું કહી શકાય, કેન્દ્રીય વીજભાર પણ કહી શકાય, આને અસરકારક વીજભાર પણ કહી શકાય. તો જેટલો કેન્દ્રીય વીજભાર અથવા અસરકારક વીજભાર વધે એટલી જ આયનીય ત્રિજ્યા કેવી થાય, ઘટે. તો એકબીજાના કેવા થયા, તો આ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો હવે છોકરાઓ જોવો જોઈએ વ્યસ્ત પ્રમાણ ક્યાં આવેલું છે, પછી બાકીના વાક્યોમાં કંઈ જોવાપણું છે નહીં ને. ચાલો તો 17માં જવાબ આવશે એ. 18મો, નીચેનામાંથી કયો વિકલ્પ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો છે. આપણે આ લખાયું છે જો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ટોપિક કાઢો, એમાં બેઠે બેઠો ક્રમ લખાવ્યો હશે. પછી મને કહેજો કે આવું શું કામ થયું ને એવું કહેવાનું હો. આવું લખાયું છે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં બેબંધ જો લખાયું હોય આવો. સૌથી છેલ્લે લખાયું હોય બેબંધ, કેમ કે તમને ફ્લોરિન અને ક્લોરિન તો છેલ્લે જ સમજાયું હોય ને. તમારામાં જ જુઓ પન્નું ફેરવવા જ આવશે બેબંધ. હા બધું હોય ભાઈબંધ, જો હજી ચાલુ જ છે મુદ્દો. જવા દે પન્નું ફેરવો હજી. બસ હવે કેટલુંક પન્ના ફેરવીશ હવે, જોવો જોઈએ છે આવું. નથી લખાયો, નથી લખાયો એટલે ને ખબર નથી લખાયો. એટલે જે ટોપિક પૂરો થાય કે નહીં ત્યાં લખો હવે એમ. મારે તમને ગોતાવું જ ખરા ને ચોપડામાં. હાલો ટોપિક ક્યાં પૂરો થાય, ફ્લોરિન અને ક્લોરિનનું સમજાયું છે ને, ત્યાં લખો કે જેમ કદ લખવા નથી ખાલી ડાયરેક્ટ આ જ લખવાનું ક્રમ.
કે કદ વધારે હોય તો ઇલેક્ટ્રોનને ખેંચી તો લે, પણ ખેંચ્યા પછી પણ કેવો કરે, વધારે સ્થાયી. એટલે જ્યાં ટોપિક પૂરો થતો હોય ને અહીંયા બોક્સ કરીને લખી નાખો કે આમના ક્રમ હંમેશા આવા મળે. ફ્લોરિનનું મૂલ્ય કોના કરતાં વધારે? સલ્ફર. સલ્ફરનું મૂલ્ય ઓક્સિજન, પણ સૌથી વધારે તો કોણ આવે? ક્લોરિન. કેમ કે કદ વધારે હોય તો અપાકર્ષણ કેવું થાય? ઓછું. જો તમને આ વસ્તુ સમજાવી હતી ને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં, એક ઇલેક્ટ્રોન આવી ગયા પછી કેટલા કેટલા વધે છે, કેટલા કેટલા ઘટે છે, એવું આપણે સમજાતા નહોતા સમજ્યા? બરાબર. તો આવા સમયે જે છે એ આપણને અહીંયા મૂલ્ય જોવા મળે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જ્યાં ટોપિક પૂરો થાય છે ત્યાં ક્રમ લખ નાખો: ક્લોરિન, ફ્લોરિન, સલ્ફર, ઓક્સિજન. હવે 19મો પ્રશ્ન તો ચલો આપણને ત્રિજ્યા ગોતવાની કીધી છે. આ તો હવે બહુ આવડી ગયું છે. ચાલો શું આવશે? કેલ્શિયમ +2 સૌથી વધારે વીજભાર, પછી પોટેશિયમ, પછી આર્ગોન, પછી ક્લોરિન અને પછી સલ્ફર. સમ ઇલેક્ટ્રોનિય થઈ ગયા ને, બધા સમ ઇલેક્ટ્રોનિય છે, બધામાં 18 ઇલેક્ટ્રોન જ છે. તો આ જેટલા 18 ઇલેક્ટ્રોન છે એમાં વીજભાર વધારે, કદ નાનું, બરાબર. અને ઋણ વીજભાર જેટલો વધારે એટલું કદ મોટું. જોવો જોઈએ ક્યાં આવ્યું? 19માં. હાલો 19A. ચાલો ભાઈ 20મો પ્રશ્ન જોવો. જો આ તો તમને આવડી જવો જોઈએ. આપણે ઓલો 5મો શીખડાયો ને, 5મો MCQ એના જેવો જ છે. જો નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનીય રચના પરમાણુને સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી છે? થોડીક વાર પહેલાં શું શીખ્યા કે n બરાબર 2 હોય એની આયનીકરણ એન્થાલ્પી n બરાબર 3 કરતાં તો વધારે જ હોવાની ને. કેમ કે તો n બરાબર 3 જ ગોતવાનો રહ્યો ને, આપણે ગોતો જોઈએ. n બરાબર 3 આપ્યો છે ક્યાંય? બીજા ઓપ્શનમાં. સમજી ગયા? તો જવાબ કયો આવશે? 20ની અંદર B. સમજ્યા દરેક? કેમ B લખ્યું આપણે? ઉર્જા સ્તર કેટલામો છે? ત્રીજો. તો ત્રીજામાં તો અંતર વધી જાય ને, તો અંતર વધી જાય, આકર્ષણ ઘટી જાય, એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા ઉર્જા કેવી આપવી પડે? સાવ ઓછી. ચાલો 21 નંબરનો પ્રશ્ન છોકરાઓ. આ તો જાતે જાતે આવડવા માંડ્યો. 21 નંબરનો બાકી રાખો, હું કાલે શીખડાવીશ, કેમ કે મારે થોડી થિયરી ભણાવવી પડશે. બરાબર. 22મો જો. 21મો કાલે કરાવીશો, 22મો જોઈએ. ચાલો નીચે આપેલી ઇલેક્ટ્રોનીય રચનાવાળા તત્વોમાંથી કયા તત્વની મહત્તમ આયનીકરણ ઉર્જા છે? શબ્દ મહત્તમ વાપરો છે હો ભાઈબંધ, મહત્તમ. જો મહત્તમ એટલે આવું જ નથી પાછું કે જેમાં આપણે ક્રમ કેવો કરવો પડે? પહેલાં તો કદ ઓછું જોવું પડશે ને. તો n બરાબર 4 આપ્યા છે, n બરાબર 3, એનો મતલબ એવો થયો કે n બરાબર 4 વાળો તો કોઈ દી જવાબ આવશે નહીં. હવે n બરાબર 3 વાળો છે ને, તો n બરાબર 3માં તો ભાઈબંધ આપણે આવું શીખા નહીં. સ્થાયી ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય? જો જોઈએ હવે ઘડીકમાં આવડી જશે. કોણ આવે? હા જો વિબન, એ તો કહું છું, કેમ ના પડતા હતા. તો હવે તમારો જવાબ કયો આવશે? P3. એટલે 22માં જવાબ આવશે ઓપ્શન D. સમજણ પડી ગઈ ને? જો આપણે કઈ રીતે નક્કી કર્યું? એકમાં n બરાબર 4 આપ્યું હતું અને બાકી 3માં શું આપ્યું હતું? n બરાબર 3. એટલે પહેલાં એટલી ખબર પડી કે જેટલો n ઓછો હોય ને એટલી આયનીકરણ એન્થાલ્પી કેવી હોય? વધારે. એટલે આપણે n બરાબર 4ને કાઢી મૂકો. હવે આપણી પાસે 3 ઓપ્શન વધ્યા. એમાંથી આપણને સ્થાયી ઇલેક્ટ્રોન રચનાનો કન્સેપ્ટ ખબર છે કે જેમાં સ્થાયી ઇલેક્ટ્રોન રચના આવે એનું મૂલ્ય જે છે એ કેવું જોવા મળશે? તો કે એનું મૂલ્ય આપણને વધારે જોવા મળશે. તો અહીંયા આપણે ટીક કરવાનું. આ મારો પ્રશ્ન બીજો. આ તો અહીંયા આપણને 3p1, 3p2 અને 3p3 આપ્યા છે. એ બન સમજો. પણ 3p4 અને 3p5 આપ્યા હોત તો 3p5નું મૂલ્ય વધારે હોય. સમજાણું?
હું શું કહેવા માગું છું, આ તો અહીંયા આપણને 3p1 3p2 3p3 હતું ને, એટલે મેં આ ત્રણને પસંદ કર્યું. પણ 3p4 અને 5 આપ્યા હોત ને તો 5નું મૂલ્ય વધારે હોય. કેમ કે આપણે એવું શીખાતા કે આનું મૂલ્ય જે છે ને એના તરત પછીના તત્વ કરતાં વધારે છે, એની બાજુવાળા કરતાં વધારે નથી. એટલે આપણે આવું શીખાતા કે નાઇટ્રોજન ઇઝ ગ્રેટર ધેન ઓક્સિજન, પણ નાઇટ્રોજન કરતાં તો ફ્લોરિન વધારે જ છે. હવે સમજાણું? આ તો અહીંયા આપણને 3p3 આપ્યું છે એટલે આપણે ટીક ભલે કર્યું, કેમ કે 1 2 અને 3 આપ્યા છે. પણ જો 4 5 આપ્યા હોય ને તો આ જોવાનું પાછું હો. એટલે આપણે નક્કી શું કરવાનું ભાઈબંધ, કે તરત પછીના કરતાં વધારે છે, એના પછીના કરતાં વધારે નથી હો, એટલે ભૂલ ન પડે. ચાલો 23 નંબરનો પ્રશ્ન. ચાલો છેલ્લો પ્રશ્ન. નીચેના સમ ઇલેક્ટ્રોનીય આયનોની આયોનિક ત્રિજ્યાનો સાચો. 25 પહોંચી જાય, 25. ચાલો ભાઈબંધ થઈ જશે. હવે આમાં આ રહ્યું, હવે 19મો છે એ જ નહીં ભાઈબંધ, 23મો. હા પડો તો ખરા. હવે હા, સૌથી નાનું કદ કોનું હોય? કેલ્શિયમ. એટલે હું આ પ્રમાણે લખાવું તમને. જો સલ્ફર સૌથી મોટું, ક્લોરિન એના કરતાં નાનું, પોટેશિયમ એના કરતાં નાનું અને કેલ્શિયમ સૌથી નાનું. કયો જવાબ લખ્યો મેં? યસ. ચાલો 24મો પ્રશ્ન જોવો, એ પણ આવડી જશે. આ રહ્યો 18મો પ્રશ્ન, એ 24મો પ્રશ્ન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માંગ્યું છે ને આપણી પાસે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ બોલો જોઈ. ક્લોરિન સૌથી વધારે, પછી ફ્લોરિન, પછી સલ્ફર ને પછી ઓક્સિજન. જો જોઈ આવું ક્યાં આપ્યું છે? હા મેં ઊંધું લખ્યું કા, એટલે 24માં શું આવે? બી. મેં હનીસિંગ આમ રાખ્યો, બરાબર છે? આમાં આમ છે, હાલે નહીં તો? હાલો હવે 24 સુધીના કરો ને, 25મો કાલે કરશું. એમાં ઊંધો ઝેડ શીખવાડવાનો એટલે